ભાઈ બીજો ડબલું ખાલી કરે છે ખાવસાનું જો આ ઓલું છે સ્ટેન્ડ ઘોડી હા સ્ટેન્ડ છે જોરાય માતાના રાક્ષસ વાળા હા તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો તમારો સ્વાગત છે કે મારા ફરીથી નન્નુ પપ્પુ બ્લોગ ની અંદર તો ભાઈ બ્લોગ નું સ્ટાર્ટિંગ થઈ ગયું છે અને આજ તો મોસમ બડા સુહાના હે हमको कॉलेज जाना है તો હાલો જલ્દી જઈ કોલેજ અને પછી મોજ મસ્તી કરીએ ધમાલ મસ્તી કરીએ એટલે મજા આવે એટલે કોલેજ હોય ભણવા તો નહીં યાર ધમાલ મસ્તી કરવા આવી એમ લાગે તો કાર્યક જ ભણીએ બાકી હું ભણીએ અને હલ્લું ભણીએ કાંઈ ભણતા છે નહીં ધમાલ મસ્તી કરે આખો દી અને ખાઈ ખદડીને ઘરે વહી આવે નાસ્તો કરી દોસ્તર મળી પછી ઘરે વહી આવીએ તો ભાઈ આજે આપણું એક પાર્સલ છે આવી જવાનું છે ઘરે એટલે મેં મારી મમ્મીને કહી દીધું મારે પાર્સલ આવશે તમે લઈ લેજો અને પછી આપણે એને ઓપનિંગ કરશું મજા આવશે પાર્સલ એક નંબર છે વસ્તુ છે એ તમને દેખાડી તમે વિડીયો બના રહ્યો તમને મજા આવે તો ગાઈસ હું આવ્યો તો ઋત્વિકની કોલેજે કારણ કે ઋત્વિકભાઈ કોલેજ ચેન્જ કરી નાખી છે આપણે જો ને બીજાની ગાડીઓ ખેંચે છે અટાણે તો કા ઋત્વિક આણે કોલેજ ચેન્જ કરી ભાઈ પૂછ્યા વગર એલા ભાઈ તું વિડિયો અત્યારે બનાવી ને અટાણે એમ કહે હું તને ખાવસા ખવરો નહીં ને અટાણે જ બનાવે લોક આપણો શરૂ છે અને ગાડી ગોચીને સીડી પણ આ ઘુઘાએ પૂછ્યા વગર કોલેજ ચેન્જ કરી એ મને ખોટું લાગ્યું સાચી વાત ને અખંડાનંદ માં તો પણ અહીંયા આવ્યો બીજી કોલેજ માં તો ગતાર ગામ માં તો અહીંયા ટ્રાન્સફર લીધું ના હવે નથી કરી એલા તું ઓય મારો ની ઉતાર તો મારો વિડિયો વાયરલ થઈ ગયો કઈ વસ્તુ ના મિત્ર આ ખાલી બ્લોગ છે આમ તો કાઈ ઓલા એડિટ સીન નહીં આવે કાઈ તો ખરાબ વસ્તુ નહીં આવે તો હાલો ઋતિક આપણને ખાવસા ખવરાય ખાવસા ખાવા જાય કારણ કે બીજાના પૈસા ખાવસા ખાવાના હોય એટલે ભાઈ આપણે ભૂકા જ બોલાવી દેવાના હોય હાલો જલ્દી જાય ખાવસા ખાવા ઋતિકે ખાવસા લઈ લીધા ને ખાવસાનો ઓર્ડર દઈ દીધો ક્યાં બેઠો ખાવસા આવડા બને છે ભાઈ ઓર્ડર કરે હા કેટલા હા બે આ ઓલરેડી ડીશ આપણી મુકાઈ ગઈ છે એટલે આ તો જોરદાર છે હું તો હાલો જલ્દી આને ખતમ કરીએ આપણે અને પછી આપણે જઈએ સીધા ઘેરે કારણ કે ઘેરે બહુ કામ છે આપણે હા તો ખતમ કરીએ આને ખાય ઋત્વિકે શરૂ કરી દીધા છે ખાવાના કેમ છે ઋત્વિક ટેસ્ટ હા હારા એક નંબર છે ને તો ભાઈ આઈના ખાવસા ખાવા હોય તો એક નંબર ખાવા થાય તમને સારું લાગે તો વિઝિટ કરજો તમને રાજ ખાવસા કરીને છે કઈ જગ્યાએ આપણે મનીષા ગરનાળા ભાઈ હા મનીષા ગરનાળા પાસે ઉતરાણું વીઆઈપી સર્કલ થી આગળ મનીષા ગરનાળા ભાઈ તો ખાવા હોય તો આવી જજો એક નંબર ખાવા આમ તો ખાટા મીઠા ને તીખા જોરદાર છે તો આવી જજો બધા ખાવસા ખાવા હાલો જલ્દી આપણે ખાવસા ખાઈ અને પછી જાય ઘરે ભાઈ બીજો ડબલું ખાલી કરે છે ખાવસાનું જો ઉખડ કેટલું ખાયા ખાધે જ રાખે એ કે બીજો ડબલું ભર્યા બીજો આખું ભરી આવ્યો બે લીંબુ ખાલી કરી નાખ્યા મેં તો ભાઈ મારું જ પતી ગયું इस सज्जन को क्या तकलीफ है આ ડબલું તો તારું છે ને પેલામાં બે ખાધા ભાઈ હવે પાછો કે છે સોડા પીવા જવાનું જો કા સોડા પીવી ને હા તો સોડા પીવાનો એને વિચાર થયા હતી પણ પૈસા તો તારા જ દેવાના હું દેવાનો શું ને રૂપિયા હા ભાઈ તો ભાઈ એના પૈસા દેવાના છે એનો જ ગાળ્યો કર્યો છે મેં મજા આવી હાલો કેટલો આધી ખર્ચો કરે મારી માથે કારણ કે કાલ મારો બર્થડે છે એટલે મારા ખર્ચો કરવાનો છે એટલે ભાઈ દુરાબેન નો હોય ને વસૂલી લેવાનો છું હું ઘરે આવી ગયો છું જે ઓર્ડર આવ્યો તો એ મમ્મીએ વિઝિટ કરી લીધો છે અને ધુબીબેન બનાવે છે અહીંયા સોટલો તો હાલો ધુબીબેન બને છે સોટલો અને ખાવાનો છે આજે રોટલો તો ધુબીબેન સોટલો ઘણો વણી નાખ્યો જો આ બધું હું કામ કરશો આ સંયુ બનાવીશો કે नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का मैं नहीं बताऊंगा પગ લૂસણિયું બનાવે છે તો આવું આ તો બીજું છે પણ આવું ઓલું ગોળ ગોળ આવે ને પગ લૂસણિયું બનાવે છે તો આખું પગ લૂસણિયું બની જાય એટલે ધુબીબેન તમને બતાવશે કા હા તો હાલો જલ્દી આપણે ખાઈ નાખી શીરમું અને દાળ રોટલા તો નથી પણ ભાખરી છે શીરમું ને દાળ છે શીરમું ને આ દાળ મગની અડદની છે મગની ને આ છે શીરમું તો હાલો બધા ખાવા શીરમું અને દાળ મજા આવશે અને ખાઈ લઈ એટલે તરત આપણે જે કુરિયર આવી ગયું છે આપણું ઘરે એને આપણું ઓપનિંગ કરવાનું છે
એટલે બધા વિડીયો માં એન્ડ સુધી બિના રહેજો કારણ કે મજા આવવાની છે અને કુરિયર એક નंबर છે. सो गाइस अब सब्र की घड़ी खत्म हो चुकी है और जो मैं आपको बताने वाला हूँ गिफ्ट मतलब कि जो मेरा पार्सल वो ये रहा. तो चलो मैं आपको अपना पार्सल अनबॉक्सिंग करके दिखाता हूँ कि इसके अंदर क्या है. तो व्लॉग में एंड સુધી બના રહેજો. કોમલબેન આવી ગયા છે. પાર્સલ ये वाला कोमलबेन વાહ હું લાવ્યો તું એક પર ખોલ. કોમલ અનબોક્સિંગ કરશે આ વખતે. ચાલો આ ફાડી નાખું કે ફાડી નાખ બને તોડે ફોડી નાખ ખાલી અંદરની વસ્તુ હાદી રહેવા દેજે. તો કોમલબેન અનબોક્સિંગ કરે છે. ભાઈ ભાઈ ધીમે ધીમે ખોલે છે. એ તૂટે ની ને નીચે નો પડે તો જે નીચે મૂકી દેજે. હવે બે જાવ બે કોમલ અનબોક્સિંગ કરે છે હવે. શું હશે કોમલ તું ક્યાં ની અંદાજો માર ની શું હશે આની અંદર અંદાજો માર. આ ઓલું છે સ્ટેન્ડ ઘોડી હા સ્ટેન્ડ છે જોરા આ જરૂર સ્ટેન્ડ આ છે મોટું થાય કારણ કે આપણે છે ને હું ને મેરે ફેરું લેવા ગયા હતા કોમલ. હું ને મેરે ફેરું લેવા ગયા હતા ને તે ના નો મળે પછી મેં ઓનલાઈન મગવી લીધું. મેં કેવું છે જોઈને કેજે. આવું છે જોઈ પછી અંદર તો કઈક આવતું લાગે ઠેલી આ ઠેલી આવે અંદર. खोल लेना खोल. अच्छा है. વાવ કલર હારો છે એકદમ ઓલો સિલ્વર કલર. તો જે નોખું નો થાય. જો નોખું તો થઈ ગયું. જો ભાંગી નાખ્યું કોમલ. એ આ કડી આની અંદર નાખ દેવાની હોય અહીંથી. આ કડી આની અંદર નાખ દેવાની. હા પણ એલા તૂટી નહીં જાય ને. નહીં તૂટશે થોડું ઈ નો તૂટે. મેં આ મલકું થોડુંક મેગવું છે 300 રૂપિયા વાળું છે કારણ કે એટલું મારું એટલું જ બજેટ છે એટલે એમ નહીં ચાલે. તું પકડ કેમેરો ઉપર. કેમ છે રેડી ને. આ તો નોખું છું આવી રીતના છે. યાને બોલું ન આવ્યું. આવડો છે ને કે છે ઈ તો માઈક છે. તો મોબાઈલ ટીંગાડવાનું ન આવ્યું. મોબાઈલ મૂકવાનું આવ્યું ઉપરનું. આની ઉપર ને મોબાઈલ નું મૂકવાનું જ ન આવ્યું. ફોન માં જોયું છે એમાં હતું. આમાં હું આવડો તો એ તો કહું છું ઈ ન આવ્યું અહીંયા. આ વસ્તુ નહીં અહીંયા હજી આવે ફિટ કરવાનું નથી આમાં. તો હવે રિટર્ન કરી દેવાનું. રિટર્ન જ કરવું તો હે ને. હા આપણે જે વસ્તુ જોતાની છે એ તો ન આવી. હવે રિટર્ન કરવાનું હાલો રિટર્ન જ કરવું તો હે ને. ચેક કરી મોકલી દો કે ભાઈ અમારા નો હાલે. હા ના હલકું બહુ છે. કા કેટલાનું છે 300 રૂપિયાનું. રિટર્ન કરજો આપણે આની. જે પ્રમાણે બી પ્રમાણે પૈસા વસૂલ ને આના. આ ડેમેજ થયેલું છે અહીંથી પાછું જો. આ છે ને ભાંગેલું છે અહીંથી જો. ખોબાઈ ગયું. કોઈ કે રિટર્ન કરી નાખ્યું હોય ને એટલે ઈ છે. ઈ છે આમ તો તૂટી જાય છે જો. જો હા તૂટી છે. આની નિશાનો અહીં મૂકે નથી. આમાં બતાવેલો છે હું એ નીચે મૂક આવે આયા ના એ નથી. જો કે આમ બરાબર છે પણ આ નથી આમાં ફિટ. હળવું છે. જો તૂટી ગયું તરત. મજા નહીં આવે. ઠીક છે કાંઈ વાંધો નહીં. હવે આને રિટર્ન કરી દઈએ આપણે અને બીજું એવું લાગશે તો હરેક મગાવી લેવું. જોરદાર અટા આને પેક કરીને રિટર્ન કરી દઈએ. હાલો મને તો કેવી ખુશી હતી. હા જોરદાર નીકળશે એમ ને. હા ઓનલાઈન આનું વસ્તુ એક નંબર આમ જોયું ને તો ફોટા ફોટા બધું સારું હતું. મને એમ કે સારું નીકળશે તો હાવ હલકું નીકળ્યું. હા તો તમે બધા ધ્યાન રાખજો મિત્રો. ઓનલાઈન મગવો તો જરાક વિચારી સમજીને મગાવજો
કારણ કે હવે મારી હારે તો કેવું છે બધું તૂટલું ભાંગલું નીકળ્યું છે એટલે થોડીક વસ્તુ મગવો મોંઘી મગવો પણ સારી વસ્તુ મગવો મારા રિટર્ન કરવાનું થાય કારણ કે આ નીકળું તૂટી જાય છે જો આનું મારે શું કરવાનું કેટલી પ્રકારના દાંત કાઢો તો કઈ દેખાડો હા. એક પેલા સાયલેન્ટ મોડ હા આ બીજી પ્રકારના હા. ત્રીજી પ્રકારના રાક્ષસ વાળા હા આ ચોથી પ્રકારના સૌથી પ્રકાર મશીન કાચતું હોય ને કી 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 મને દુબી જોઈને દાંત આવે પછી કયા પ્રકારના દાંત આવે આ કોલેજ ડોલતા આપણે કાલે સાંજે દાંત કરતા હતા તો ભાગો ને કેમ કરે એ દાંત ની કરે ભાગો તને આવડે તું કેતો બાકરી એ તો બાકરી અને તો બસ ગાઈસ દાંત બહુ કાઢી લીધા અને આજના વ્લોગમાં એટલું જ મળશું નેક્સ્ટ વ્લોગમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય